મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપ સોલના 150 કરોડના અંદાજિત ખર્ચે 22 એકર વિસ્તારમાં ગાંધીનગર ખાતે નિર્માણ પામનાર અદ્યતન કેમ્પસનું ભૂમિપૂજન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તારીખ 21મી ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં સામાજિક અને જાહેર નીતિમાં નેતૃત્વ માટે સમર્પિત સોલનો ઔપચારિક પ્રારંભ કરાવશે. માનનીય વડાપ્રધાન શ્રી ગ્લોબલ લીડર બની રહેલા ભારતની પ્રગતિ અને વિકાસમાં શાસન, સામાજિક કલ્યાણ અને નીતિ નિર્ધારણના ક્ષેત્રમાં મૂલ્યનિષ્ઠ અને કાર્યદક્ષ ઉત્કૃષ્ટ નેતૃત્વ વિકસાવવાની સંકલ્પના સાકાર કરવા માટે યુવા અને ઉત્સાહી નેતૃત્વ ધરાવતું માનવ સંસાધન ઊભું કરવાનો નવતર અભિગમ સોલ દ્વારા અપનાવવામાં આવ્યો છે. બ્યુરો ચીફ અમિત એન ગોલધર, NN ન્યૂઝ, રાજકોટ. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.